નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. દશામાની મૂર્તિ પધરાવતા યુવકો ડૂબ્યા. સપ્તેશ્વરમાં સાબરમતી નદીની આ ઘટના કે જ્યાં બે યુવક ડૂબ્યા. બંને યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. સાબરકાંઠાના ઈડરના સપ્તેશ્વરમાં સાબરમતી નદીમાં બે યુવકોના ડૂબી જતા મોત થયા. બંને યુવકો દશામાની મૂર્તિ પધરાવવા માટે વહેલી સવારે નદી પર આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઈડર, હિંમતનગર અને વિજાપુર ફાયર બ્રિગેડની ટીમોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ દરમિયાન બંને યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા. બંને યુવકો મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાની આ ઘટના જે ખરેખર ચોંકાવનારી. અહીં ઉત્સવનો માહોલ હતો. દશામાની મૂર્તિના વિસર્જન માટે આ યુવકો આવ્યા હતા, પરંતુ તે દરમિયાન તેમની સાથે આ દુર્ઘટના બની કે તેઓ ડૂબ્યા છે નદીમાં. દશામાની મૂર્તિ પધરાવતા બે યુવકો ડૂબ્યા હોવાના સમાચાર. સપ્તેશ્વરમાં આ ઘટના બની છે. સાબરમતી નદીની આ જે ઘટના છે તે ખરેખર સૌ માટે ચોંકાવનારી છે અને લાલબત્તી સમાન છે કે તમે પણ જો આ રીતે વિસર્જન કરવા જતા હોવ તો સાવચેતી રાખજો. નદીના પટની અંદર ઊંડાણમાં ન જતા, કેમ કે આ પ્રકારની દુર્ઘટના ઘટી શકે છે. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, કઈ રીતે આ બંને યુવકો ડૂબ્યા? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં જે પસાર થતી સાબરમતી નદી છે, જ્યાં સપ્તેશ્વર મંદિર પાસે આવેલી છે, ત્યાં જે દશામાની મૂર્તિ પધરાવવા માટે બે યુવકો ગયા હતા અને અચાનક જ જે પાણીના પ્રવાહમાં ઘસી પડ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકો દ્વારા એક ફાયર બ્રિગેડ અને 108 ને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે 2 થી 3 કલાકની જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. નોંધનીય છે કે મહેસાણા જિલ્લાના બંને લોકો હાલ તો હોવાનું હાલ તો સામે આવ્યું છે. જી આભાર ઈશાન, જાણકારી આપવા માટે. છોટાઉદેપુરથી પકડાયું નકલી દાખલા કાઢવાનું કૌભાંડ. નસવાડીમાં ચાલતું હતું જાતિના નકલી દાખલા કાઢવાનું કૌભાંડ. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. નસવાડી મામલતદારે 2 શખ્સ સામે ફરિયાદ કરી. આરોપી સરફરાઝ ભીલ આ નકલી પ્રમાણપત્ર બનાવતો હતો. 500 રૂપિયામાં દાખલો કાઢીને આપતો હતો. સરફરાઝ ભીલ રતનપુરા ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવે છે. નસવાડીમાં પોતાની દુકાને તે દાખલો બનાવતો હતો. અસલી દાખલાને સ્કેન કરી નકલી દાખલા બનાવતો. અન્ય બીજા આરોપીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. નકલી આદિજાતિના પ્રમાણપત્ર બાબતેની ફરિયાદ આપવામાં આવેલ, જે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં કુલ 2 આરોપીઓ સંડોવાયેલ છે, જેમાં પ્રભુભાઈ રાઠવા રહે ખાપરિયા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર તથા સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ જેઓ રતનપુરાના રહેવાસી છે, તેઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીએ હાલમાં જે મામલતદારશ્રીએ જે ફરિયાદ આપેલી છે એ અનુસંધાને એક દાખલો કાઢેલો છે અને 500 રૂપિયામાં એને એ દાખલો કાઢી આપેલો છે. અને આરોપી નસવાડી ટાઉન ખાતે પોતાની જે દુકાન ધરાવે છે પ્રિન્ટિંગ પ્રેસની, ત્યાંથી જ એને દાખલો બનાવેલા હોવાની એને હકીકત જણાવેલ છે. નસવાડી ટાઉનની અંદર ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવવાનો કૌભાંડ સામે આવ્યું છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે નસવાડી ટાઉનની અંદર આ જે અજય અંબે પ્રિન્ટર્સ જે દુકાન છે એ દુકાનની અંદર જ ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવવામાં આવતો હતો. આ જે માહિતી જે છે નસવાડી મામલતદારને થતાં જ તેની તહેકીકાત કરી. ત્યારબાદ નસવાડી મામલતદારે નસવાડી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી છે. હાલ 2 આરોપીની સામે ફરિયાદ દાખલ કરી છે અને 1 આરોપીની અટકાયત પણ કરી દેવામાં આવી છે. જે પ્રમાણે પ્રાપ્ત માહિતી છે તે રીતે છે કે અહીં જે રીતે 500 રૂપિયામાં જાતિના દાખલા ડુપ્લિકેટ બનાવી આપતા હતા અને આ જે વ્યક્તિ જે છે તે ગ્રામ પંચાયતનો વીસી છે અને તેઓ નસવાડી ટાઉનની અંદર દુકાન ચલાવી ડુપ્લિકેટ દાખલાઓ જે આ વિસ્તારના લોકોને બનાવી આપવામાં આવતા હતા. આ જે દાખલા જે છે માત્ર 500 રૂપિયાની અંદર બનાવવામાં આવતા હતા અને તેની તપાસ હાલ નસવાડી ટાઉન જે પીઆઈ છે તેઓ કરી રહ્યા છે અને હાલ સુધી કેટલા દાખલા ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા છે, ક્યાં દાખલાઓ રજૂ કરવામાં આવ્યા છે તેની પણ તપાસ હાલ નસવાડી પીઆઈ કરી રહ્યા છે. શેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો મામલો. ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ અવગણી રહ્યા છે પોલીસ કમિશનરનું જાહેરનામું. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ બાદ રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા નંબર પ્લેટ વગરની કાર સાથે જોવા મળ્યા. મીડિયા દ્વારા નાગદાન ચાવડાનું ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે પોતાની કારમાં રહેલ નંબર પ્લેટ લગાવતા નાગદાન ચાવડા જોવા મળ્યા. શુક્રવારના રોજ વોર્ડ નંબર 1માં યોજાયેલી બાઇક રેલીમાં ડોક્ટર દર્શિતા શાહ નંબર પ્લેટ વગરના 2 વ્હીલરમાં મુસાફરી કરતા નજરે પડ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં નંબર પ્લેટ વગરની 2 વ્હીલર
વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટરના પતિના નામનું સામે આવ્યું. મીડિયાના માધ્યમથી મામલો પોલીસ સુધી પહોંચતા દંડની કાર્યવાહી હાથ ધરાઈ. ઈંધણ નહીં તો પેટ્રોલ નહીંનું જાહેરનામું, નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંનું જાહેરનામું પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ખુદ પોલીસના વાહનો જ નંબર પ્લેટ વગરના હોવાનું સામે આવ્યું. અને લગાવવી જ જોઈએ. તમારી ફોર્ચ્યુનર જેમાં નંબર પ્લેટ ના, મારી ફોર્ચ્યુનર ની અંદર પણ નંબર પ્લેટ પડી છે અને આમાં કેમ નથી લગાવી? એક્સિડન્ટ થયું હતું જયારે પેલું આપણે મહિલા કોલેજ ને ઓલા પાસે, એટલે એની હિસાબે અંદર નંબર પ્લેટ પડી છે અને નખાવાની છે. ના ના, એવું ક્યાંય નું હાલે ને, એવું હલાવે પણ માંગતા નથી આપણે. ના, આપણે નથી લાગતું તો પછી દંડ ભરવો જોઈએ. ના, દંડ ભરી દે આપણે, એટલે ભરી દે, ભરેલો છે પણ અગાઉ છે. રાજકોટમાં જનપ્રતિનિધિ જ નિયમોના ધજાગરા ઉડાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો વિડીયો વાયરલ થયો. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનો વિડીયો ચર્ચામાં છે. નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો. સમરસતા સંકલ્પ અભિયાનની બાઇક રેલીનો આ વિડીયો છે. નંબર પ્લેટ વગરના વાહનમાં ધારાસભ્ય મુસાફરી કરતા હોવાનો દાવો. રેલીમાં કેટલાક લોકોએ હેલ્મેટ પણ ન પહેર્યાનો દાવો છે. કમિશનરના જાહેરનામા વચ્ચે ધારાસભ્યનો આ વિડીયોને લઈને સવાલ ઉઠી રહ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો છે. એક તરફ નાગદાન ચાવડાની કાર આપ જોઈ રહ્યા છો જે નંબર પ્લેટ વગરની છે. બીજી તરફ દર્શિતા શાહ જે 2 વ્હીલર પર આ રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા તેની પણ નંબર પ્લેટ જ નથી. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, આ બે દ્રશ્યો જોઈને એવું લાગે છે કે નિયમો એ માત્ર નાગરિકો માટે છે, નેતાઓને અને પોલીસના કર્મચારીઓને કઈ જ નિયમો નથી નડતા. આપણે ત્યાં કહેવત છે કે સમર્થ કો ગુણ દોષ નહીં, એટલે કે જે સમર્થવાન છે, જે સામર્થ્યવાન છે તેના ગુણ દોષ ક્યારેય જોવામાં નથી આવતા, તેના વિરુદ્ધ ક્યારેય કાર્યવાહી નથી થતી, આવી એક વાત છે. ત્યારે આ જ વાત ખરેખર સાર્થક થઈ રહી છે રાજકોટ શહેરમાં. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું છે તે તેમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મુજબ છે તે બહાર પાડવામાં આવ્યું છે અને આ અમલવારી છે તે છેલ્લા 4 દિવસથી રાજકોટ શહેરમાં થઈ ચૂકી છે. નાગરિકો કે જે નંબર પ્લેટ જેમની તૂટી ગઈ છે અથવા તો જે વ્યક્તિઓ નંબર પ્લેટ જાણી જોઈને રાખતા નથી તેમને ચોક્કસથી દંડિત કરવામાં આવી રહ્યા છે. મીડિયા કર્મીઓ હોય તેમને પણ મેમો આપવામાં આવી રહ્યા છે. કેટલાકના વાહનો છે તે ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે નંબર પ્લેટ વગરના 2 વ્હીલર તેમજ નંબર પ્લેટ વગરની 4 વ્હીલર કારમાં બિંદાસ છે તે ઘૂમી રહ્યા છે. એક તરફથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કયા પેટ્રોલ પંપ સંચાલકો છે તે ઈંધણ પૂરું પાડી રહ્યા છે તે પણ એક તપાસનો વિષય છે. 2 દિવસ પૂર્વે એક ક્રેટા કારના ચાલકે ઈંધણ પુરાવા બાબતે પોતાની નંબર પ્લેટ હતી તે કાઢી લીધી હતી અને ત્યારબાદ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ક્રેટા કારનો જે ચાલક હતો તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. સાથોસાથ જે પેટ્રોલ પંપ ઉપર માત્ર 10,000 રૂપિયા 15,000 રૂપિયાની જે કમાણી કરતો જે ફિલરમેન છે તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે અહીંયા 2 દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જે સમર્થ વ્યક્તિઓ છે તેના વિરુદ્ધ કોઈ ગુનો નોંધવામાં નથી આવી રહ્યો, પરંતુ નાના માણસો છે જે ફિલરમેન સહિતના નાના માણસો છે તેના વિરુદ્ધ ચોક્કસથી પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે. અંકિત, અહીં આ જે કામગીરી ચાલી રહી છે, આ જે ડ્રાઈવ ચાલી રહી છે તે ચાલવી જ રહેવી જોઈએ. સવાલ અહીં એ જ છે કે નેતાઓ અને પોલીસ કર્મચારીઓ, ભલે પોલીસ કર્મચારીઓનો વિડીયો સામે નથી આવ્યો, પરંતુ એવા પણ પોલીસ કર્મચારીઓ હતા કે જે નંબર પ્લેટ વગર ફરી રહ્યા છે અથવા તો હેલ્મેટનો ઉપયોગ નથી કરી રહ્યા. એટલે આ ડ્રાઈવ ચલાવવી જ જોઈએ, પરંતુ કોઈ પણ ભેદભાવ વગર ચલાવવી જોઈએ. ચોક્કસથી ભેદભાવ વગર ચલાવવી જોઈએ. અગાઉ હું આપને જણાવી દઉં કે જ્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે મનોજ અગ્રવાલ છે તે કાર્યરત હતા ત્યારે તેમના દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ તેવી પણ ચલાવવામાં આવી હતી. ચોક્કસથી મીડિયાના માધ્યમથી તેમને કોઈ દિવસ પોતાની કામગીરીનો પ્રચાર પ્રસાર નહોતો કર્યો, પરંતુ દર મહિને તેઓ આંકડા મંગાવતા હતા કે સરકારી વાહનો છે જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા હોય તેમના વિરુદ્ધ કેટલા ચલાણ છે, કેટલા ઈ મેમો છે તે ફટકારવામાં આવ્યા છે, કેટલા જે સરકારી કર્મચારીઓ છે કે જે નિયમનનો ભંગ કરી રહ્યા છે, ટ્રાફિક નિયમનનો ભંગ કરી રહ્યા છે તેના વિરુદ્ધ કેટલી કાર્યવાહી કરવામાં આવી તેનો ડેટા તેઓ દર મહિને મંગાવતા હતા. અને આપને વાત કરી દઉં કે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા 2 દિવસ પૂર્વે જ
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ તેમજ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે રિયાલિટી ચેક હાથ ધર્યું હતું. ગાંધીગ્રામ પોલીસમાં 9, 1, 2, 5 પરંતુ 10 જેટલા વાહનો છે તે નંબર પ્લેટ વગર છે તે જોવા મળ્યા હતા. ત્યારે હજુ સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા હોય કે પછી અન્ય ઉચ્ચ અધિકારીઓ હોય તેમના દ્વારા એવો કોઈ ડેટા બહાર પાડવામાં નથી આવ્યો કે આટલા પોલીસ કર્મચારીઓ છે તે નંબર પ્લેટ વગર પોતાનું વાહન છે તે રાજકોટ શહેરમાં ફેરવી રહ્યા છે અને તેમના વિરુદ્ધ અમે દંડની કાર્યવાહી કરી છે અથવા તો તેમના આટલા વાહનો છે તે અમે ડિટેઇન કર્યા છે. જી બિલકુલ, આભાર અંકિત, જાણકારી આપવા માટે. આશા રાખીએ કે આગામી સમયમાં માત્ર નાગરિકો જ નહીં, આ નેતાઓને પણ નિયમો પાડવા પડે અને તેઓ સારી રીતે અમલવારી પણ કરે. રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને લઈને પોલીસ કમિશનરના જાહેરનામા બાદ કાર્યવાહી તેજ થઈ છે. ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ સ્વીકાર્યું કે પોલીસના કેટલાક વાહનોમાં પણ નંબર પ્લેટ નથી હોતી. શહેરમાં વર્ષોથી પોલીસ રાજકીય, સામાજિક અને મીડિયા સાથે સંકળાયેલા લોકોના નંબર પ્લેટ વગરના વાહનોનો મુદ્દો સામે આવ્યો હતો. હવે નંબર પ્લેટ વગરના વાહનોને ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં એક ટ્રેન્ડ ચાલે છે વર્ષોથી કદાચ કે નંબર પ્લેટ વગરના વાહનો બેફામ ફરી રહ્યા છે. એમાં તમામ પ્રકારના લોકો, પોલીસ, પબ્લિક, કેટલાક સામાજિક રાજકીય આગેવાનો, કાર્યકરો, ઇવન પ્રેસ મિત્રો કે પોલીસ, બધામાં એક ટ્રેન્ડ ચાલે છે વર્ષોથી કે નંબર પ્લેટ વગરના વાહનો ફેરવા. લગભગ 1.5 મહિનાથી ટ્રાફિક વિભાગે એક મુદ્દાનો કાર્યક્રમ જે હાથ ધર્યો છે, આમ તો 2 કે એક નંબર પ્લેટ વગરના વાહનો હોય તો અમે ડિટેન કરીએ છીએ. બીજું, કાળા કાચ વાળા વાહનો મળતા જ્યાં મળે ત્યાં નંબર પ્લેટ ફિલ્મ કાઢી અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. જમીન વિવાદમાં 2 પક્ષો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના. ટ્રેક્ટરથી ટક્કર મારવાનો પ્રયાસ કરાયો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. દુધુના નરૈના પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. સાખુન ગામમાં જમીન વિવાદને લઈને 2 પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. બંને પક્ષો વચ્ચે લાઠી દંડાથી મારામારી થઈ, જેમાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મહિલા પુરુષો એકબીજા પર હુમલો કરતા અને ટ્રેક્ટરથી ટક્કર મારવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ કેસ નોંધાવ્યા છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રાજસ્થાનનો આ જે વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. મારામારીનો આ વિડીયો છે. બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર લાકડી ડંડા વડે હુમલા કરી રહ્યા છે. માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ એકબીજા પર માર વરસાવતી નજરે પડી રહી છે. જમીન વિવાદનો આ જે કિસ્સો છે તે એટલો ઉગ્ર બની ગયો કે બંને પક્ષો સામસામે લાઠી દંડા વડે એકબીજાને માર મારતા નજરે પડ્યા. દુધુના નરૈના પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. સાખુન ગામમાં જમીન વિવાદને લઈને મારામારી થઈ. ભાવનગરમાં પેટ્રોલ પંપ પર દીપડાની લટાર. જેસરના મોર ચુપણા ગામ નજીક દીપડાની લટાર જોવા મળી. પેટ્રોલ પંપ પર દીપડો સીસીટીવીમાં કેદ થયો. ગત મોડી રાત્રે દીપડાએ પેટ્રોલ પંપ પર લટાર મારી. કેમેરામાં દીપડાની લટાર કેદ થઈ. દીપડાની લટાર અંગેની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેસરના મોર ચુપણા ગામ નજીકની આ ઘટના. પેટ્રોલ પંપ પર દીપડો દેખાયો. અહીં પેટ્રોલ પંપ પર સીસીટીવી લગાવવામાં આવેલા હતા અને તેમાં દીપડાની આ લટાર કેદ થઈ છે. અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વન વિભાગ પાસેથી માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક આ જે દીપડો છે તેને પકડવામાં આવે, કારણ કે રાત્રિના સમયે આ દીપડાની લટારના કારણે લોકો ઘરથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ચિરોડા ગામમાં 3 સિંહની લટાર જોવા મળી. જેસરના ચિરોડા ગામમાં મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં આવી ચડ્યા. ગામના સ્થાનિક રહેણાંક મકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં 3 સિંહની લટાર કેદ થઈ. સીસીટીવી વિડીયો જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ચિરોડા ગામની આ ઘટના છે. 3 સિંહ આપ જોઈ રહ્યા છો કે જેઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા. સાવજના આટાફેરાને જોતા લોકોમાં ડરનો માહોલ છે. સીસીટીવીમાં લટાર કેદ થઈ છે. ચિરોડા ગામમાં 3 સિંહની લટાર જુઓ. વાત હવે જૂનાગઢની. મળિયાહાટીનામાં દીપડો દેખાયો. જૂની ઇમારતની અગાસી પર દીપડો ચડ્યો.
ગામમાં દીપડાની અવરજવરથી લોકોમાં ડર વ્યાપ્યો છે. દીપડાની અવરજવરના કારણે વન વિભાગ દોડતું થયું. દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત શરૂ કરી છે. પાંજરા ગોઠવીને દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે ઝડપથી આ દીપડો પાંજરે પુરાય, કેમ કે રાત્રિ દરમિયાન ખેડૂતો ઘરથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. નાગરિકોને એ પરેશાની થઈ રહી છે કે આ દીપડાના કારણે તેમની પર હુમલો ન થઈ જાય, દીપડો તેમની પર હુમલો ન કરી દે. જંગલના રાજા સિંહને પણ ક્યારેક મેદાન છોડીને ભાગવું પડે. મેંદરડાના કેનેડીપુર ગામમાં કંઈક આવું જ જોવા મળ્યું, જ્યાં શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલો સિંહ ગાયોના ઝુંડ વચ્ચે પહોંચી ગયો. સિંહે શિકાર માટે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક ગાયે હિંમતભેર તેનો સામનો કર્યો. ગાયના આક્રમક વલણથી સિંહ પણ અચંબામાં પડી ગયો અને આખરે શિકાર કર્યા વગર જ ગાયોના ઝુંડમાંથી પાછો ફર્યો. જંગલના રાજા અને ગાય વચ્ચેની આ અનોખી ટક્કરનો આખો ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો. હવે આ વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે. એક ગાયની હિંમત સામે સિંહે પીછેહટ કરવી પડી. ગાયોના ઝુંડ વચ્ચે આ સિંહ કદાચ મારણની આશાએ પહોંચ્યો હશે, પરંતુ એક ગાયે એવો પ્રતિકાર કર્યો કે સિંહને પણ ભાગવું પડ્યું. જવલ્લે જોવા મળતી આ ઘટના કે જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે સોશિયલ મીડિયા પર પણ. એક ઝુંડ વચ્ચે કઈ રીતે સિંહ પહોંચે છે, પ્રયાસ કરે છે કે ગાયને તે ડરાવી શકે, પરંતુ ગાયનું જે મનોબળ છે તે ખૂબ જ મજબૂત અહીં સાબિત થયું અને તેના કારણે થઈને સિંહ ત્યાંથી ભાગવા માટે મજબૂર થયો. સિંહને ભાગવું પડે એવી આ ઘટના જવલ્લે જ બનતી હોય છે. 4 અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ કે જ્યાં દીપડાના કારણે, સિંહની લટારના કારણે લોકોમાં ડરનો માહોલ છે. જૂનાગઢનો આ કિસ્સો કે જ્યાં સિંહ ગાયોના ઝુંડ વચ્ચે પહોંચે છે, ત્યાં ગાય પ્રતિકાર કરે છે અને ત્યાંથી સિંહને ભાગવું પડે છે. અન્ય એક કિસ્સો કે જ્યાં 3 સિંહની લટાર જોવા મળી. રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં 3 સિંહ આવી ચડ્યા. ભાવનગર અને જૂનાગઢના આ 4 કિસ્સા. એક તરફ દીપડાના કારણે, પેટ્રોલ પંપ પર દીપડાના કારણે લોકોને ડરનો માહોલ વ્યાપ્યો છે, લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાવનગરની ઘટના કે જ્યાં 3 સાવજ જોવા મળ્યા. તો મેંદરડામાં દીપડો દેખાતા જ લોકોમાં ડર છે. રાત્રિના સમયગાળા દરમિયાન લોકો પોતાના ઘરથી બહાર નીકળતા ડરી રહ્યા છે. અને મેંદરડામાં કે જ્યાં સિંહ ભાગ્યો હોવાની જવલ્લે જ બનતી ઘટના પ્રકાશમાં આવી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. અરવલ્લીના બાયડમાં મામલતદાર કચેરી ખસેડવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. મામલતદાર કચેરી હાલની જગ્યાએ જ નગરપાલિકા વિસ્તારમાં રાખવાની માંગ સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કચેરી ખસેડવાના વિરોધમાં 21 ઓગસ્ટે બાયડ શહેર બંધ પણ રહ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કચેરી અન્યત્ર ખસેડવામાં આવશે તો ખેડૂતો અને નાગરિકોને ભારે હાલાકી પડી શકે છે. સમગ્ર મામલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્થાનિકોની રજૂઆતોને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. રાજસ્થાનના અજમેર જિલ્લાના ગોવિંદગઢમાં દરજી કામ કરી મહિને માત્ર 15,000 જેટલી આવક ધરાવતા 62 વર્ષીય રેખરાજ ઠાડાને આવકવેરા વિભાગે 974 કરોડ 97 લાખથી વધુની ટેક્સ રિકવરી નોટિસ ફટકારતા ચકચાર મચી છે. નોટિસમાં તેમને સુરતની રૂપ રજત ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે રેખરાજનો દાવો છે કે તેઓ ક્યારેય સુરત આવ્યા જ નથી. મામલાની તપાસમાં કંપનીના રજિસ્ટર્ડ સરનામે ડાયમંડ કંપનીના બદલે વર્ષોથી ચાલતું શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ મળી આવ્યું હતું. સ્થળના માલિકે કંપની કે તેના દર્શાવાયેલા ડાયરેક્ટરોને ઓળખતા ન હોવાનો તેમજ જગ્યા ક્યારેય ભાડે ન આપી હોવાનો દાવો કર્યો. કંપનીનું રજીસ્ટ્રેશન 2011માં થયું હોવાનું જાણવા મળ્યું છે અને તેના બેંક ખાતામાં હજારો કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની આશંકા છે. પ્રાથમિક રીતે રેખરાજના આધાર, પેન અથવા અન્ય દસ્તાવેજોનો દુરુપયોગ કરીને તેમને કંપનીમાં ડાયરેક્ટર બનાવાયા હોવાની શક્યતા છે. હવે આવકવેરા વિભાગ, MCA અને પોલીસ તપાસમાં તેમના દસ્તાવેજોનો ઉપયોગ કેવી રીતે થયો, કંપનીના વ્યવહારો કોણે કર્યા અને 975 કરોડની ડિમાન્ડ પાછળની હકીકત શું છે તે સ્પષ્ટ થવાની રાહ જોવાઈ રહી છે. एक मेरा शरीर की सांस नहीं छोड़ी जा रही है और इस स्थिति से मैं बहुत व्याकुल। प्रथम नोटिस मिला मेरे को
जिसमें नोटिस मिलते ही मैंने देखा तो उसमें कोई प्राइवेट कंपनी का ब्यौरा दिया हुआ था। કાયદાના પ્રમાણે કંપનીમાં કોઈ બી ટેક્સની આકારણી થયેલી હોય અને કંપની પર ટેક્સની જે આકારણી થયેલી છે તે કંપની દ્વારા ન ભરાય તો એના ડિરેક્ટર ઉપર આની જવાબદારી ગણીને એના ઉપર ભી એ લોકો ટેક્સની ઉઘરાણી કરી શકે એના માટેનો નોટિસ છે. અને એ ટેક્સની ઉઘરાણી માટે જે ડાયરેક્ટર છે એના પાસે તો જ્યારે આ જવાબદારી ઠરે તો પછી એ લોકો હાઈકોર્ટમાં જઈને જ એનો નિકાલ કરાવી શકે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. ગાંધીનગરના કલોલ તાલુકાના ખાત્રજ ગામમાં ચોર સમજી પરપ્રાંતીય યુવકને ઢોર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 19મીની મોડી રાત્રે લેબર કોલોનીમાં ઘરે જઈ રહેલા યુવકને ગામના 2 વ્યક્તિઓએ ચોર સમજી માર્યો હતો. બૂમાબૂમ થતા સાથી મિત્રો યુવકને છોડાવી ઓરડીમાં લઈ ગયા, પરંતુ માર્યા બાદ સૂઈ ગયેલો યુવક સવારે ઉઠ્યો નહીં અને રાત્રિ દરમિયાન તેનું મોત થયું હોવાનું સામે આવ્યું. યુવકના સાથી મિત્રોએ સાંતેજ પોલીસને જાણ કરતા પોલીસની ટીમે તપાસ શરૂ કરી. તપાસમાં ગામના પિતા પુત્રની સંડોવણી સામે આવતા બંનેને ઝડપી લેવાયા છે. આઈતવારીલાલ રાત્રિના 1:30 વાગે ક્યાંક જવા નીકળેલ તે દરમિયાન તેને ચોર સમજી અને ખાતરજના મહોદજી અને સંગ્રામજી કરી અને 2 ઈસમોએ પકડી અને બાંધીને મરણ ગયેલ હોવાનું જણાયેલ. જે અનુસંધાને સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તેમજ તેને મારનાર જે ઈસમો છે તે 2 આરોપીને સાંતેજ પોલીસ સ્ટેશને એરેસ્ટ કરેલ છે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં વનાણા ટોલ નાકું હટાવવાની માંગ સાથે વિરોધ. વનાણા ટોલ નાકાને હટાવવાની માંગ સાથે વિપક્ષ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. વનાણા ગામનો મનપામાં સમાવેશ થયાને 2 વર્ષ બાદ પણ ટોલ નાકું યથાવત રહેતા વાહન ચાલકો પર આર્થિક ભારણ હોવાના આરોપ મુકાયા છે. વિપક્ષે તાત્કાલિક ટોલ નાકું હટાવવાની માંગ કરી છે, જ્યારે મનપા તંત્રનું કહેવું છે કે NHAI સાથે પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે અને નિયમો તથા નીતિઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી પર વિચારણા કરાઈ રહી છે. હાઈવે ઓથોરિટી તેના નિયમ પ્રમાણે શહેરથી 10 કિલોમીટર ટોલ નાકું હોવું જોઈએ અને આ સંબંધે અમે પોરબંદર મહાનગરપાલિકા હાઈવે ઓથોરિટી વાળાને અવારનવાર રજૂઆતો કરેલ હોવા છતાં આજ તારીખ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી થઈ. દુઃખની વાત તો એ છે કે પોરબંદર શહેરમાંથી રાજ્ય અને કેન્દ્રમાં બંને જગ્યાએ કેબિનેટ મંત્રીશ્રીઓ બિરાજમાન છે. આમ છતાં પોરબંદરની જનતાને આ ગેરકાયદેસરના ટોલ નાકામાંથી મુક્તિ મળતી નથી. આડેધડ લૂંટ જ કરે છે અને આ લોકોને તકલીફમાં મૂકીને ગમે એમ કરીને પણ આ પૈસાની એક એમ કહો કે રમત રમે છે ને જેવો રમત કરે. અને નગરપાલિકાની ફરજમાં પણ આવે છે કે આ ટોલ નાકું દૂર કરવું એ નગરપાલિકાની ફરજમાં આવે છે. તાત્કાલિક ધોરણે આ ટોલ નાકું નીકળી જવું જોઈએ એવી અમારી માંગ છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ટોલ નાકું હોય કે ના હોય તે બાબતે કોઈ ચોક્કસ ગાઈડલાઈન નથી, પણ જે NHAI છે એ પોતાનો જે એમનો પ્રોજેક્ટ છે નેશનલ હાઈવેનો એની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને અને એમના જે નોર્મ્સ છે એને ધ્યાનમાં રાખીને આ બાબતે નિર્ણય કરે તેવું બને. અમદાવાદના KCG ઓડિટોરિયમ ખાતે ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત વોટર એટ 2047 વિષય પર પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું. પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવા યોજાયેલા કાર્યક્રમમાં પાણી બચાવવા માટે કાર્યરત મહાનુભાવો અને યુવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનો મુખ્ય હેતુ જળ સંરક્ષણ માટે સામૂહિક જવાબદારીને પ્રોત્સાહન આપવાનો રહ્યો. આ દરમિયાન ભારતની પરંપરાગત જળ સંગ્રહ પદ્ધતિઓ અને ભૂગર્ભ જળ સંરક્ષણ, આબોહવા પરિવર્તન, નદી પુનર્જીવન તેમજ શહેરી અને ગ્રામ્ય જળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. સાથે જ જળ સંગ્રહમાં સમુદાયની ભાગીદારી વધારવા પર પણ ભાર મુકાયો. કે ભારતની પ્રકૃતિ અને પરંપરામાં અદ્ભુત શક્તિ રહેલી છે અને અદ્ભુત વિચાર રહેલો છે. એ વિચારને આપણે આજની પેઢી સુધી લઈ જઈએ અને સૌ સાથે મળી અને ક્લાઇમેટ ચેન્જ સામે પાણી અને પ્રકૃતિ ઉપર કામ કરીએ તે ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. એટલે આપણે આવતા 25 વર્ષ પછી 2047માં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પની વાત કરી છે એ આપણે નહીં કરીએ અને આપણે બીજાની જવાબદારી ઉપર નાખી દઈશું તો એ નહીં ચાલે. અમદાવાદના IIM ખાતે 3G IIMA હેલ્થકેર સમિટનું આયોજન કરવામાં આવ્યું. એડવાન્સિંગ AI ઇન હેલ્થકેર થીમ પર યોજાઈ રહેલી સમિટમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને ઉદઘાટન સત્રમાં સંબોધન કર્યું. આ દરમિયાન ભારતીય ફાર્મા ક્ષેત્રમાં
ફાર્મા ક્ષેત્રના ઇતિહાસ અને વિકાસને રજૂ કરતું ઇન્ડિયન ફાર્મા આર્કાઇવ્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. અહીં હેલ્થકેર ક્ષેત્રમાં એઆઈના વધતા ઉપયોગ અને ભવિષ્યની સંભાવનાઓ અંગે દેશ વિદેશના નિષ્ણાંતો તથા ગ્લોબલ લીડર્સ દ્વારા ચર્ચા અને મંથન શરૂ થયું. આઈઆઈએમએના નવા કેમ્પસના AB2 ઓડિટોરિયમમાં યોજાઈ રહેલી આ દિવસભરની સમિટમાં હેલ્થકેર ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. We transition from being a pharmacy of the world to the laboratory of the world. At the same time, AI tools are being used in the healthcare sector as well. So, Madhu Netra AI and the National Telemedicine Network, eSanjeevani, all these are some of the very good examples which are doing very well. Overall, it is all the key stakeholders who need to collaborate to create a national AI ecosystem, and that's the whole idea we have come here. It is the calibration, workflow, and most importantly, the trust. So how do you create AI system which will get trust from the physicians, nurses, etc. Medicine will be written by human judgment, amplified by the machine intelligence.